પાલીતાણા તાલુકાના થોરાળી ગામે અનુસૂચિત જાતિવાસમાં લાંબા સમયથી પાણીની સમસ્યાનો પ્રશ્ન ચાલી રહ્યો હતો, જેમાં પાણીનું સ્ટેન્ડ તોડવામાં આવ્યું હતું, જેમાં થોરાળી ગામના અનુસૂચિત જાતિ સમાજના તથા અમરેલીથી આવેલ આગેવાનો તથા સમાજના લોકો દ્વારા ટીડીઓ સાહેબશ્રી તથા તલાટી કમ મંત્રીશ્રી તથા સરપંચને પાણીની લાઈન તથા અન્ય સુવિધા તાત્કાલિક ધોરણે આપવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી હતી અને હું છું રિપોર્ટર દિનેશ કુમાર પી બાબરિયા કેટી। हाँ तो नमस्कार दर्शक मित्रों, आज पालीताणा तालुकाना થોરાળી ગામે આપણે સરપંચ સાહેબની મુલાકાતે આવ્યા છીએ અને કેટલો સમય છે? બસ આજે કહી દે ભાઈ 15 તારીખે અમને સોંપાણો બરોબર। આજે હાલ તો તમે અત્યારે નવા સરપંચ ચૂંટાણા છો, હજી કામગીરી તમારા હાથમાં આવી નથી બરોબર છે? તો તમારી બેઠક જે મહત્વની પ્રથમ બેઠક થાય છે એ બેઠક થઈ ગઈ કે બાકી છે? બરાબર। તો તમે આવતી બેઠક જે પ્રથમ બેઠક છે એની અંદર તમે જે મીટિંગમાં આ લોકોના જે પ્રશ્ન છે એ રજૂ કરીને એનો શું નિકાલ કરશો? એનો આપણે સોલ્વ કરશું, રજૂ કરીને એનો પ્રશ્ન સોલ્વ કરશું આપણે, બરોબર છે ને? બરાબર કે હાલની પરિસ્થિતિ છે એ કઈ રીતે સુધરે અને હેન્ડલ કઈ રીતે કરશે આપનું? જો ઉપરથી જે ગ્રાન્ટ આવશે એ આપણે કામ કરશું, બરાબર। અને જે અત્યારે પાણીનો હાલ છે એ આપણને ઉપરથી સ્ટે ઓર્ડર આપે કોર્ટ, ત્યારે આપણે પાણીનો સ્ટે ઓર્ડર ને હુકમ ઓર્ડર આપે ત્યારે આપણે એનો સોલ્વ કરશું। હાલ અત્યારે સ્ટે ઓર્ડર મૂકેલો છે અને હુકમ મળે ત્યારે તમે આનો પ્રશ્ન સોલ્વ કરશો, ત્યાં સુધી આ લોકો પાણી વગરના શું કરશે? ત્યાં સુધીમાં આપણે એ કહેશે તો એને ટેન બનાવી દઈશું પાણીનું, બરોબર? ત્યાંથી ભરી લે પાણી, બરાબર। અને તમારા ગામની અંદર ગટરની કેટલી સુવિધા છે? ગટરની સુવિધા તો છે, અત્યારે છે જ તે ગટર, પણ પાણીનો નિકાલ નથી। ગટર બધી સંધાઈ ગયેલી છે, નિકાલ છે નહીં, ગટર તો છે જ તે, બરોબર છે। અને હા તો વસંતભાઈ આપનું શું કહેવું છે આ વિશે? અને વસંતભાઈ આજે જે આપ પ્રશ્ન સોલ્વ કરવા માટે આપ શું પગલા લેશો આગળ? પગલા લેવામાં તો કઈ ખાસ છે નહીં, પણ અત્યારે અમે ટીડીઓ સાહેબને અને તલાટી કમ મંત્રીને મળ્યા અને એમણે પણ એવું જ કીધું કે ભાઈ કોર્ટનો જે અત્યારે સ્ટે મળેલો છે બરાબર, એ સ્ટેના આધારે આ જમીન ઉપર અમે કોઈ પણ પ્રકારના કામ કરી શકતા નથી, પણ જો નામદાર કોર્ટ અમને એવો હુકમ કરે કે એને પાણીની લાઈન ને ગટરની સુવિધાઓ ને પ્રાથમિક જે કઈ સુવિધાઓ આપવાની થાય છે એ આપી દો અને તમે ઓર્ડર લઈ આવો તો અમે બધા કામ કરવા તૈયાર છીએ। અને એ કામ કરવા માટે જે કઈ ઓર્ડર લાવવાનો થાય એના માટે અમારી થાતી મહેનત અમે કરશું। નવા સરપંચ થયા છો, હમણાં પ્રથમ બેઠક નક્કી થાય તમારી, એમાં સમિતિઓ નક્કી થાય, તમારી સમિતિઓ બધું કમ્પ્લીટ તૈયાર કરી અને પછી તમે નક્કી કરી લ્યો બધાને પાઇપ લાઈન દેવી છે કે પાણીના સ્ટેન્ડ દેવા છે, ફાઇનલ કરો। મંત્રીને અને એનો ઠરાવ તાલુકા વિકાસ અધિકારીની જિલ્લા વિકાસ અધિકારીની મંજૂરીની જરૂર પડે સ્ટેન્ડ મળશે કે આ બધી પાઇપ મળશે। એની બધા ઘર પાવેલો ધ્યાન ભાંગી ગયું એટલે અડધાની બધા ભૂંગળીઓ મારી એ માધ્ય ના ભૂંગળીઓ થોડી ના પડે। જો મંત્રી સાહેબ અત્યારે વાત કરી છે જવાના છે, ના મંત્રી સાહેબ વાત થઈ ગઈ છે, એ આવવાના છે, મંત્રી એટલે નાખી દો બરાબર, ઈ કે જે હશે ને તમ તાર કેવું બસ એમ બોલ્યા ઈ તમને ના નહીં પાડેલી કાર છેના ઢોરે ઓડી સાહેબ કેટલા વર્ષ કોઈ પાતું નતું, આ તો હમણાં પાયું ત્યાં કઈ નક્કી ન હોય કોની કોના ખંભે આવે હેરાન કરો છો એટલું તો તમે આગળની વાત જાણો તમે બોલ્યા મને હેરાન આ ચોરસથી પાણી હું તો મફત પાતો થાય એને પૂછ મફત બરાબર ભલા મને મને એવું નથી તમારા ગામમાં એના ફોન આવે કે પાણી હારી
સ્ટેન્ડ ખુલી જવાનું સ્ટેન્ડ ના તમારે તમારે જે બાજુ બધે ઘરે ઘરે પાઇપો હાઈવે સ્ટેન્ડમાંથી લાઈન લોકોએ લાઈને ભૂંગળી ઉપાડીને હવલી ખડકી